તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં સિંચાઈના પાણીની ખૂબ જ મુશ્કેલીઓ છે અને તેમાંય દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે એટલે ખેડૂતો પશુપાલકો અને લોકોની ચિંતામાં વધારો થયો છે અને આમને આમ પાણીના તળ નીચે જતા રહેશે તો ખેતી ક્યાંથી કરવી અથવા તો પાણી ક્યાંથી લાવવું એક પ્રશ્ન બની રહેશે। ત્યારે ખાસ કરીને પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી, જ્યાં સિંચાઈના પાણી માટે કોઈ પ્રકલ્પ અથવા વિકલ્પ નથી, જ્યાં નહેરની સુવિધા નથી અને જેને કારણે સિંચાઈનું પાણી મળતું નથી। ત્યારે ખેડૂતો હવે જળ સિંચાઈના માર્ગે વળ્યા છે એટલે કે વરસાદી પાણી હોય તેને એકઠું કરી અને ભૂગર્ભમાં ઉતારવાનું કામ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના ગ્રામજનોએ સરકારની સહાય અથવા તો મદદની પરવા કર્યા વગર સમગ્ર ગામે ફાળો એકત્રિત કરી અને જળ સંગ્રહ અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવાનું નક્કી કર્યું છે। ત્યારે ગામનું જે ગટરનું ગંદુ પાણી વેસ્ટ જાય છે તે નિકાલ માટે ગામના તળાવમાં એક બોર કર્યું અને એ બોર દ્વારા પાણી ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા કરી। સાથે સાથે આખા ગામનું વરસાદી પાણી જે ગામના તળાવમાં જાય છે તે પાણી વેસ્ટ ન જતા ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભમાં સંગ્રહ થઈ શકે તે હેતુથી તળાવમાં બોર કરી અને તેને પાઇપલાઇન વડે ગામના જે મુખ્ય ભૂગર્ભ ગટરની લાઈન છે તેની સાથે જોડી દીધી છે અને જેથી હવે ગંદુ પાણી અથવા તો વરસાદનું પાણી જે પાણી આવશે તે તળાવમાં જશે અને ત્યાંથી ગામ લોકોએ બનાવેલા બે બોરમાં ભૂગર્ભમાં જશે એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ થશે અને જેને લીધે ધીરે ધીરે પાણીના તળ જળવાઈ રહેશે। ત્યારે પાણીના તળ ઊંચા આવશે એટલે કે ભવિષ્યની ચિંતા કરી પોતાની પેઢીને કંઈક આપવાની ચિંતા કરી અને રૂપપુરા ગામના જે ગ્રામજનોએ જે સ્વખર્ચે ફાળો કરીને જળને ભૂગર્ભ જળમાં ઉતારવાનું પહેલ કરી હતી। અમારું રૂપપુરા ગામ એટલે હળી મળેલું ગામ। આવનારા સમયમાં ચોમાસું થોડા દિવસોની વાર છે, ચોમાસું આવવાની તૈયારી છે। અમારા ગામના સૌરે વડીલો હોય કે યુવાનો એમને મક્કમતાપૂર્વક નિર્ધાર કર્યો કે જે વરસાદનું પાણી છે, જે ગામનું પાણી એ સીમમાં જાય બીજે ના જાય એ નિર્ધાર સાથે લોકોએ અમે આવનારા સમય માટે જળ સંચયનો અભિયાનનો પ્રારંભ કર્યો છે। જળ સંચય એટલે સંયુક્ત લોકો વડે ચાલતું, કોઈ પણ લોકોના પોતાના ખર્ચે કોઈ 5,000 આપે, કોઈ 2,000 આપે, કોઈ 25,000 આપે, એમ કરીને પૈસા ભેળા કરી વરસાદનું પાણી જે છે એ ગટરમાં ન જાય, ગટરમાં પાણી દૂષિત ના થાય એ માટે જળ સંચય કરી બોરવેલ કરી વરસાદનું પાણી જમીનમાં ઉતારીએ। જમીનમાં ઉતારવાથી જે આ વિસ્તાર બનાસકાંઠા વિસ્તાર એ પાણીના સ્તર દિવસે દિવસે નીચા જાય છે। અમારા રૂપપુરા ગામે દરેક સમાજના યુવાનો વડીલો ભેગા મળી અને જળ સંચય માટેનો એક ભગીરથ પ્રયત્ન આદર્યો છે। આ વર્ષે વરસાદ આવે એ પહેલો જ અમે અલગ અલગ જગ્યાએ જે વરસાદનું પાણી વહી જાય છે તો એ જગ્યાઓ ઉપર ખાસ કરીને તળાવમાં 2 બોર બનાવ્યા છે, બીજા પણ અલગ અલગ જગ્યાએ બોર બનાવ્યા છે, કુલ 5 બોર બનાવવાનું આયોજન છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારીએ તો શુદ્ધ કરીને ઉતારીએ, રેત ન જાય, અંદરનું ભૂગર્ભનું જે પાણી છે એ પણ ના બગડે અને આવનારા સમયમાં વધુ પાણી મળી રહે સિંચાઈ કરવા માટે, પીવા માટે। તો આના સિવાય આ વિસ્તારમાં બીજો કોઈ વિકલ્પ નથી। આજે રૂપપુરા ગામે જે તળાવની અંદર આખું ગટરનું પાણી ભરાયું હતું એની સાફ સફાઈ કરીને એને વ્યવસ્થિત કરીને એની અંદર જળસંચયના કામ કરવા માટે જે ગામ દ્વારા લોકફાળાથી જે પ્રયત્ન કરવામાં આવ્યું છે એ ખરેખર આજુબાજુના ગામડાઓ માટે, બીજા જિલ્લાઓ માટે, બધા માટે પ્રેરણા સ્વરૂપ છે। તો આજે એમની મુલાકાત લેવા અમે અહીંયા ગામે આવ્યા હતા। ખૂબ સારું કામ ગામમાં થયું છે। પાણીની સમસ્યાનો સામનો કરવા માટેની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે વરસાદી પાણી આપણે ભૂગર્ભમાં ઉતારીએ તો આ પદ્ધતિનો અમલ કરવા માટે અમે બધા ગ્રામજનો મળ્યા। તમામ કોમના ગ્રામજનોએ મળીને નક્કી કર્યું કે આપણે આ પદ્ધતિનો આ વર્ષથી જ અમલ કરવો છે। તમામ પ્રકારનો સહકાર આપ્યો, સહકારથી અમે કામગીરી શરૂ કરી। આ કામગીરી શરૂ કર્યા પછી અમને એવું લાગ્યું કે જિલ્લાના તંત્રની પણ આપણે માર્ગદર્શન મેળવવું જરૂરી છે।